આપણને આશ્ચર્ય થાય. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી કહે કેટલીક મહિલા હરિભક્તો કે જે મૂર્તિઓની અંદર આ મૂર્તિને સરસ મજાનો પથ્થરની અંદર કોતરણી કરેલો હાર પહેરાવેલો હોય, પરંતુ જ્યાં આગળ જેના પગની આંટી આવતી હોય, અથવા તો એવું કોઈક જગ્યા હોય કે જ્યારે એને મૂર્તિ ફિટ કર્યા પછી એ હાર માટેની એ વચમાં જેટલી ખાલી જગ્યા કોતરા વિનાની હોય, કોતરણી કર્યા વિનાની, એવી જ કોતરણી એ મહિલા હરિભક્તો પોતે કરી નાખતા. ત્યારે આપણને આશ્ચર્ય થાય કે મોટા પુરુષને રાજી કરવા માટે થઈને જેને પોતાના ઘરના કામ પણ પોતે ન કરતા હોય અને અહીંયા આગળ આવીને જે પ્રકારે સેવા સોંપે એ પ્રકારની સેવાની અંદર જોડાઈ જાય. જો આમાંથી આપણે સમજીએ તો આપણને ભગવાન અને સંતના સંબંધવાળા ભક્તો એ જે આટલી મોટી સંખ્યાની અંદર સેવામાં આવ્યા અને સેવા કરી, એમાંથી આપણને ગુણ લેવાનું મન થાય. પણ અવગુણ લેવાનું મન થતું હોય ને, એને મનમાં વિચાર આવે કે તો હવે ઘેરે નવરા બેઠા હતા એટલે શું કરે, બધા જતા હતા, એની ભેગા ભેગા હિસ્સો આવી ગયા છે, અને આવે પછી તે કંઈ એટલું બધું તો કામ કરતા થોડા હોય કે આવી પ્રકારનો કાંઈ પણ ન જોવા લાયક એવો પણ અવગુણ દેખાતો ન હોય ને તો એ અવગુણ ગોતી કાઢે. આ એક બહુ જ મોટામાં મોટી આપણી જીવનની અંદર એક ખોટ કહેવાય. એટલે એ દ્રષ્ટિએથી આપણે આપણા જીવનમાં બહુ જ મનથી વિચાર કરવાનો કે આપણે સત્સંગમાં આવ્યા છીએ ત્યારે આપણે સત્સંગમાં ને સત્સંગમાં વૃદ્ધિ પામવું છે, અને આપણે ક્યારેય કોઈનો પણ ભગવાન અને સંતના સંબંધવાળાનો કોઈનો પણ અવગુણ આપણે જોવો જ નથી. અરે આપણે એમ જો જીવનની અંદર રહીએ તો વાંધો ન આવે. એટલે મહારાજ અહીંયા આગળ આપણને વાત કરતા કહે છે, અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. મહારાજ પોતે કહે છે કે દરેક સંપ્રદાયની અંદર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ભક્તિ તો કરતા જ હોય, પરંતુ એ ભક્તિની વૃદ્ધિ ક્યારે થાય? તો અહીંયા આગળ મહારાજ આપણને બહુ સરળ રસ્તો બતાવે છે કે એવા જે સંત છે એને એનો ગુણ લેવાનો. ગુણ એટલે એમાં અવગુણ દેખાતો હોય ને તો પણ યોગી બાપા કે મને અવગુણ આવે જ નહીં, આવવા જ દઉં નહીં. આવી આમની ગુણાતીત સ્થિતિ, અને એ ગુણાતીત સ્થિતિવાળા ગુણાતીત ગુરુવર્યોના પરંપરાની અંદર આપણે બધાએ જોડાયેલા છીએ. એટલે આપણે પણ એકાંતની અંદર બેસીને વિચાર પણ આપણે એ કરવાનો કે મને કોઈ નાના મોટા સંત પાર્ષદ હરિભક્તનો ક્યારેય પણ અંતરની અંદર અવગુણ તો આવ્યો નથી ને, અને એમાં રહેલા ગુણને જો એ વ્યક્તિ આગળ કરે તો જરૂર એના જીવનની અંદર એની ભક્તિ વૃદ્ધિ પામે. સત્સંગ શિક્ષણ પરીક્ષાનો પ્રારંભ કરાવીને ભાવનગરના વડવા વિસ્તારમાં પધરામણીએ નીકળેલા સ્વામીશ્રી જ્યારે યોગી ક્લોથ સેન્ટર નામની દુકાનમાં પધાર્યા ત્યારે તે દુકાનદાર હરિભક્તનો 14 વર્ષની ઉંમરનો દીકરો નરેન્દ્ર પણ હાજર હતો. પધરામણીના પૂજન આરતી બાદ તેની બાળ સહજ ચંચળતા સળવળી, તેથી તેને સ્વામીશ્રીને કાપડ વેતરી આપવાનું કહેતા તેઓના ખોળામાં કાપડનો તાકો પણ મૂકી દીધો. સૌએ બાળકના આ અવિવેક જોઈને કહ્યું, સ્વામી, કાપડ પ્રસાદીનું થઈ ગયું, કાપવું રહેવા દ્યો, આ તો છોકરો છે તેમ જ બોલ્યો છે. પણ સ્વામીશ્રી કશું જ ન સાંભળતા તે બાળકનો મનોરથ પૂરો કરવા તત્પર થયા. તે વખતે સાથે ઉભેલા સુરેશ રાજ્યગુરે કહ્યું, બાપા, 2.25 મીટર કાપડ કાપો અને કાપડ મને પ્રસાદી રૂપે આપો. એક સાથે અનેકની મનોકામનાઓ પૂરી કરવામાં નિષ્ણાંત સ્વામીશ્રીએ હાથમાં મીટર પટ્ટી લીધી, જાતે જ 2.25 મીટર કાપડ માપ્યું અને પેલા બાળકે આપેલી કાતર વડે સરળ કરતું કાપડ સુરેશભાઈને આપતા કહ્યું, કાપડની રકમ ચૂકવી દો, આમાં ઉધારી ન ચાલે. સૌ કુશળ વેપારીની અદાથી કામ કરતા સ્વામીશ્રીને જોઈ રહ્યા. તે વખતે હજી બાકી હોય તેમ પેલો બાળક સ્વામીશ્રીને પહોંચ પોથી આપતા બોલ્યો, બાપા, આ કાપડનું બિલ બનાવી દો.
બાળકનો ભાવ પણ પૂરો કરી સ્વામી શ્રી વિદાય થયા ત્યારે શ્રીમુખ એમ કહ્યું, ભક્ત આધીન છું. પંક્તિ તેઓમાં સાકાર થતી જણાય. આ રીત રાખી વિચારતા સ્વામી શ્રી આજે આગળની પધરામણીઓમાં દાસભાઈની દુકાને દાળિયા, લાભુભાઈ દુધાવાળાની દુકાને ઘી અને શિવાભાઈને ત્યાં હીરા જોખી આપ્યા. આ એક એક સ્થળે સ્વામીશ્રીના પ્રેમ, સરળતા અને નિર્માન્યતા છલકાતા ગયા. પરંતુ તેને તોલવાનું ત્રાજવું કોઈ દુકાનમાં નહોતું. તેને મૂલ્યવા એ પણ સૌની પહોંચ બહારની વાત હોવાથી તેની કોઈ પહોંચ બનાવી ન શકાય. અતોલ અને અમોલ સ્વામીશ્રીને બસ સૌ નિરખતા જ રહ્યા. ભક્તો સાથે ઓતપ્રોત સ્વામીશ્રી ભાવનગરની વિદાય લઈ ઘોલેરા સારંગપુર જઈને જાડીલા પહોંચ્યા. અહીં તારીખ 15 જુલાઈના રોજ મંદિરનું ખાતમુહૂર્ત કરી ગોંડલ પધારી ગયા. અત્રેથી તેઓ તારીખ 18 જુલાઈના રોજ એક દિવસ માટે રાજકોટ પહોંચેલા. તે રાત્રે સભામાં વરતાલ પ્રકરણના પહેલા વચનામૃતનું રસપાન કરાવતા તેઓના મુખેથી જોશ, જોમ અને જુસ્સાની ત્રિવેણી પ્રગટી રહેલી. પરાવાણીના આ પ્રયાગમાં સૌને સ્નાન કરાવતા સ્વામીશ્રીએ જણાવ્યું, આપણે નક્કી કર્યું કે આ આંબાનું ઝાડ છે, પછી સંશય થાય? એમ આપણે એવા પુરુષને સેવ્યા છે, પછી મતીમાં ડગમગાટ કેમ થાય? નાના મોટા તમામે સંતો હરિભક્તોને દિવ્ય ભાવની જ વાત કરવાની હોય. મોડી વાત તો મોઢામાંથી નીકળવી જ ન જોઈએ. અહીં પહેલા જેવો ભીડો ક્યાં છે? અત્યારે ભજન, ભક્તિ, કથા, વાર્તા, આરતી, સેવા વગેરે કરીને આનંદમાં દિવસો પસાર કરવાના છે. આવું સાનુકૂળ છે તો એ દુનિયા પારના વિચારો આવે. અંદર અંદર મેળ ન રહે. સંપ સુરદ ભાવ રાખીને ભગવાન ભજાય નહીં. ટૂંકા વિચાર કરીને બેસી રહીએ તે કેટલી ખોટ કહેવાય. મહારાજને રાજી કરવા એક જ નિશ્ચય રાખવો કે આ ધડ જુદું થાય તો પણ આ મળ્યા છે તેને મૂકવાના નહીં. શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ સંતોએ મનમુખી ક્રિયા બંધ કરી દીધી હતી. શાસ્ત્રીજી મહારાજ કહે તેમજ તેઓનો દેહ વળતો. બોચાસરના ભક્તિવલ્લભ દાસે કોદાળો અને ત્રિકમ લઈને કારખાનામાં પણ સેવા કરી. વળી પણ કઠોરા પણ કર્યો, કોઠાર પણ કર્યો, ભંડાર કર્યો, જોડી માંગી, ગામડે ગામડે ફર્યા. પણ એમ નહીં ને કે મને કોઠારી કર્યો ને હવે જોડી માંગવી પડશે. એવા તો શબ્દો ન નીકળ્યા. કોઠારી અક્ષર સ્વરૂપ દાસનું પણ એકધારું જીવન ખાવાનું મળ્યું ન મળ્યું, ભૂખ, તરસ, ટાઢ, તડકો, સુખ દુઃખ બધું વેઠીને પણ શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા એવો જ એક વિચાર. અહીં ગોંડલમાં કોઠાર તરીકે મૂક્યા તો પૂજારીનું કામ કરે, શણગાર કરે, કોઠારમાં સેવા કરે, વાસણ ઘસે, રસોડામાં રોટલા કરવા પણ જાય અને પછી નવરા પડે ત્યારે કોઠારની ઓફિસમાં પણ જાય. 7 કામમાં કડીતોડ સેવા કરે. એ જ રુચિ કે સ્વામી કેમ રાજી થાય. આ તો એક સેવા કરતા હોય ને બીજી બતાવી તો કહે મારાથી આમ નહીં થાય, ફલાણું નહીં થાય, ઠીકડું નહીં થાય, આ કામ કરું છું, અહીં જવાનું છે, એવા 1000 બહાના કાઢે. તો પછી જોગી મહારાજને સેવ્યા કે તેમની ભેગા રહ્યા, તેમની વાતો સાંભળી તેમાં શું સમજ્યા? તેમના જેવું આપણું જીવન થવું જ જોઈએ. જોગી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ જો આપણી જેમ ટૂંકા વિચારો કરી બેસી રહ્યા હોત, એક ઝૂંપડામાં રહ્યા હોત, તો તેમને કંઈ મોક્ષમાં અધૂરું હતું? એમને કલ્યાણમાં કંઈ ખામી થવાની હતી? પરંતુ તેમના તો મહાન વિચારો. આ જગતમાં સત્સંગ પ્રવર્તવો જોઈએ એમ ધારી મંડી જ પડ્યા અને મહેનત કરી તો કેવા ભવ્ય મંદિરો થઈ ગયા. આજે ખૂણે ખૂણે જોગી મહારાજનું નામ ગાજતું થયું છે. એમનો ઝંડો ભારતના ક્યાં ખૂણેમાં નથી. તેમના આપણા બધા શિષ્યો, આપણા મોઢામાંથી મોડી વાત તો નીકળવી જ ન જોઈએ. એમાં તો જોગી મહારાજને ઝાખપ આવે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો જોટો ભારતમાં તો શું પણ દુનિયાના કોઈ ખૂણે મળવાનો નથી. તેમના સંબંધનો કેટલો કેફ હોવો જોઈએ. જોગી બાપા પાછળ બધું ગયું ના, બધું જ છે. કેટલું બધું ખેડી ગયા છે. તેમને સંભાળીને સાચવીને બેસી રહેશું તોય બસ છે. તમારે ક્યાં નવો ખેલ ખેલવાનો છે? જે છે એને જાળવી રાખવાનો છે અને સૌને સમાસ થાય, બળ મળે, ટકી રહેવાય એવી વાત જ કરવાની છે. એ સિવાય નવરાશ મળે તો માળા ફેરવું, વચનામૃત વાંચો, ભજન, ભક્તિ, સેવા, કીર્તન કર્યા કરો ને પણ બેસીને ગપ્પા મારવા, અલગ મલકની વાતો કરવી, આ આવો, ફલાણો આવો એમ બીજાની પંચાયત કરવાની આપણે શી જરૂર છે? આપણે આપણું સંભાળવું, આપણા ઉપર જ બધી વાત લાવો તો દુઃખ માત્ર ટળી જશે. જગતમાં કેટલાય જન્મોમાં મા બાપ અને દીકરી વગેરે કુટુંબીઓ માટે નાક કાન કપાવ્યા છે અને એમના સારું સુખ દુઃખ વેરીને ધરી. તો આ વખતે આ દેહ
દાસીજી મહારાજ જોગી મહારાજ લેખે કરી નાખવો એમ નક્કી જ રાખવું.